No marriage combination is perfect. And so many people joke like that. Are you married? If you are saying yes, then they will ask you, are you happy? And you don't have any answer. એક મજાક ચાલે છે સમાજમાં. પરણેલા છો, તમે કહો હા, અને પછી બીજો પ્રશ્ન પૂછશે કે તમે સુખી છો? હવે તમારી પાસે જવાબ નથી, કારણ કે સમાજમાં સુખી થવું અને પરણવું બે શક્ય નથી. દરવાજાની બહાર મૂકી દેવાનું લગ્ન કર્યા એટલે સુખને તમારે. એ રબને બનાદી જોડી હોય કે સબને બનાદી જોડી હોય, પણ જોડી ક્યારેય પરફેક્ટ બનતી નથી. પરફેક્ટ જોડી તો છે ને, આપણે બૂટની દુકાનમાં જઈએ ને ત્યારે માપસરની એક્ઝેક્ટ જિંદગી પર આપણને ગમે એવી એ દુકાનમાંથી મળી આવે. બાકી લગ્ન કરીને જિંદગીમાં જીવો અને પત્નીનું મેચિંગ પત્ની સાથે ને પત્નીનું મેચિંગ પતિ સાથે કરેક્ટ થતું હોય ને બંનેને સંતોષ હોય, એને પરફેક્ટ જોડી કહેવાય. આ શક્ય નથી. ધીસ ઇઝ અ ડ્રીમ. અને કોઈ માણસે લગ્ન કર્યું હોય અને એમ કહે કે હું સુખી છું, એનો વિશ્વાસ ન કરવો. કે કોઈ પત્ની પણ જો એવું કહેતી હોય કે હું સુખી છું, તો વિશ્વાસ ન કરવો. બંને જણને તકલીફ છે. 20, 25, 30, 40 વર્ષ જોડે રહ્યા પછી પણ આ વાક્ય તો આવે જ, મારા ભોગ ફૂટ્યા કે તમે મને મળી ગયા. આ તો હું છું કે મેં તમને ચલાવી લીધા, બાકી બીજું તો કોઈ તમારું ઘર બી ના માંડે. આ બધું શું કહે છે? Do you think, is it a perfect marriage combination? નહીં. ક્યાંક 100% માર્ક પત્નીને આપવા પડે, અદભુત હોય છે. અને કાં તો 100% માર્ક તમારે પતિને આપવા પડે, પણ બંનેને આપી શકો નથી. બંનેને. Even 50-50 હોય ને તો બી that may be a beautiful thing. But that will not be. 20-80, 60-40, 30-70 will be. No chances. સ્વભાવ એક સરખું હોઈ શકે નહીં, વર્તન એક સરખું હોઈ શકે નહીં, વાણી એક સરખી હોઈ શકે નહીં. અને જેમ જેમ લગ્ન શરૂ હોય ત્યારે બહુ જ સરસ હોય. જેમ લગ્ન આગળ વધતું જાય ને એમ પેલી જન્મ ટીપના જે રીઢા ગુનેગારો કેવા જેલમાં હોય, જેલર કરતા વધુ સત્તા ભોગવતા હોય. બસ લગ્ન જીવનમાં બંને જણા આવા રીઢા થઈ જાય. ના પતિને પત્નીની અસર, ના પત્નીને પતિની અસર. બસ બે અસર જીવ્યા કરવાનું નામ એ લગ્ન છે.